નમસ્કાર. ડીએલએડ સેકન્ડ યર વર્ષ 2020-21 કોર્સ 5.5b સંસ્કૃત. બીજું ચેપ્ટર સંસ્કૃતનો સાહિત્યિક વારસો. સંસ્કૃતની પ્રચલિત સાહિત્યિક કૃતિઓ અને તેમાં સમાવિષ્ટ મૂલ્યોનો પરિચય એ આ પ્રકરણમાં સમાવિષ્ટ છે. સંસ્કૃત સાહિત્યના વારસામાં ભવભૂતિ, ભાસ, કાલિદાસની રચનાઓની વાત છે. સંસ્કૃત ભાષાના ઉદ્ભવની અને વૈશ્વિક સ્તરે એનો કેટલો પ્રભાવ છે એના વિશેની આમાં વાત છે. આ ઉપરાંત સંસ્કૃતનો અન્ય વિષયો સાથેનો અનુબંધ જેમ કે યોગ, આયુર્વેદ, કલા, વનસ્પતિ વિજ્ઞાન એના વિશેની વાત છે. વૈશ્વિક સ્તરે સંસ્કૃતનો પ્રભાવ, સંસ્કાર, સંસ્કૃતિ અને પૂર્ણ વ્યાકરણ આની પણ વાત આ જ ચેપ્ટરમાં કરી છે. આ અંતર્ગત સંસ્કૃત ટેકનિકલ સ્તરે સ્પીચ થેરાપી તરીકે હિન્દી અને ગુજરાતી સાથેની એની સરખામણી અને મેં જેમ અગાઉ કહ્યું એમ વિશ્વના દેશોમાં સંસ્કૃતનો પ્રભાવ શું છે એના વિશેની વાત આ પ્રકરણમાં કરી છે. સૌપ્રથમ જોઈએ તો 2.3.1 સાહિત્ય કૃતિઓનો ટૂંકમાં પરિચય. એમાં શરૂઆત ભાસથી કરી છે. મહાકવિ ભાસ ઈસવીસન 1912 પહેલાં ભાસની કૃતિઓ ઉપલબ્ધ ન હતી, પણ તેમ છતાં ટી ગણપતિ શાસ્ત્રના સંશોધનને આધારે ભાસના 13 નાટકોની પ્રતો મળી છે. આ નાટકો એ ભાસ નાટ્યચક્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે. ભાસના 2 પ્રસિદ્ધ નાટકો છે, એક તો પ્રતિજ્ઞા યોગંધરાયણ અને એક સ્વપ્ન વાસવદત્તમ. પ્રતિજ્ઞા યોગંધરાયણમાં મંત્રી યોગંધરાયણની વિશેષતાઓની વાત કરી છે, એની કુનેહબૂજ અને એની રાજનીતિ વિશેની વાત છે. જ્યારે સ્વપ્ન વાસવદત્તમમાં રાજા ઉદયન અને રાણી વાસવદત્તા વિશેની વાત કરેલી છે. ભાસના અન્ય નાટકો જેવા કે દૂતવાક્ય, દૂત કટોત્કચ, કર્ણભાર, મધ્યમ વ્યાયોગ, પંચતંત્ર, ઉરુભંગ, અભિષેક નાટક, પ્રતિમા નાટકમ, બાલચરિતમ, દરિદ્ર ચારુદત્ત તેમજ અવિમારક એ મુખ્ય છે. મહાકવિ કાલિદાસ વિશે વાત કરીએ તો એમનો સમય ઈસવીસન પૂર્વે 1લી સદીનો હશે તેવો ભારતીય પરંપરા સ્વીકારે છે. મહાકવિ કાલિદાસ રચિત કૃતિઓ રઘુવંશમ, કુમાર સંભવમ, મેઘદૂતમ. મેઘદૂતમને યાદ કરતા એક પંક્તિ તરત યાદ આવે, આષાઢસ્ય પ્રથમ દિવસે. આ ઉપરાંત ઋતુ સંહાર, માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમોર્ષિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ એ વધારે પ્રસિદ્ધ થયું. રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રેમનું નિરૂપણ કરતું નાટકોમાં વિશેષ સ્થાન ભોગવે છે. આ નાટક 7 અંગોમાં વિભાજિત છે. કાલિદાસસ્ય સર્વસ્વ અભિજ્ઞાન શાકુંતલમ. એમ કહેવાય છે કે કાલિદાસનું સર્વસ્વ જે છે એ અભિજ્ઞાન શાકુંતલ જ છે. અભિજ્ઞાન એટલે ઓળખવું અને શાકુંતલમ એટલે શકુંતલાની ઓળખ. એના ઉપરથી નાટકનું નામ પડ્યું અભિજ્ઞાન શાકુંતલમ. આગળ જોઈએ ભવભૂતિ. ભવભૂતિએ પોતાની માલતી માધવ નામની કૃતિમાં પોતે જ પોતાનું જન્મ સ્થળ દર્શાવેલ છે અને ઘણા વિદ્વાનોના મતાંતરના અંતે માને છે કે ભવભૂતિનો સમય 7મી સદીનો અંત અને 8મી સદીનો આરંભ હશે. ભવભૂતિનું પ્રસિદ્ધ જે નાટક જે છે એ ઉત્તર રામચરિત છે, મહાવીર ચરિતમ છે અને માલતી માધવ છે, જેમાંથી આપણે ઉત્તરામચરિતમ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. પ્રસ્તુત નાટક એ રામાયણના ઉત્તરકાંડમાંથી કથાવસ્તુ લઈને નિર્માણ પામેલું છે. તુલસીદાસજીએ પણ ઉત્તરામચરિત લખેલું છે, પણ તુલસીદાસજીનું ઉત્તરામચરિત અને ભવભૂતિનું ઉત્તરામચરિત જુદું છે. તુલસીદાસજીએ ઉત્તરામચરિતને સુખદ અંત આપેલો છે, જ્યારે ભવભૂતિ એ પોતે જ કરુણ રસ માટે પ્રસિદ્ધ હતા અને એમણે એને દુઃખદ અંત આપેલો છે. ઉત્તરામચરિત એ ભવભૂતિનું છે. આ ઉપરાંત આગળ જોઈએ તો વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત. એની પહેલાં થોડુંક મારે કહેવું છે કે યોગ, આયુર્વેદ, કલા સાથે પણ સંસ્કૃત એટલું જ જોડાયેલું છે. વનસ્પતિ વિજ્ઞાન, જડીબુટ્ટીઓ, આયુર્વેદ સાથે પણ સંસ્કૃત એટલું જ જોડાયેલું છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જો સંસ્કૃતને જોઈએ તો આદિકાળથી સંસ્કારોનું સિંચન કરનારી ભાષા સંસ્કૃત રહી જ છે. સંસ્કાર સંસ્કૃતિનું રક્ષણ
એના વિશેની જો વાત કરીએ તો ઓમકારથી માંડીને બધું જ આપણે સંસ્કૃતમાં જ ગાઈએ છીએ. શ્લોક ગાઈએ તો સંસ્કૃતમાં, યજ્ઞોપવિધિ કરીએ તો સંસ્કૃતમાં, લગ્ન વિધિ કરીએ તો સંસ્કૃતમાં, મંત્રોચ્ચાર કરીએ સંસ્કૃતમાં, રાષ્ટ્રીય ગીત ગાઈએ વંદે માતરમ સંસ્કૃતમાં, રાષ્ટ્રગીત ગાઈએ સંસ્કૃતમાં, ષોડશોપચાર સંસ્કાર કરીએ સંસ્કૃતમાં, કેશ મુંડન કરીએ તો સંસ્કૃતમાં વિધિ કરીએ, વાસ્તુશાસ્ત્રની વિધિ કરીએ તો પણ સંસ્કૃતમાં કરીએ, કોઈ ઉદ્ઘાટન ઇનોગ્રેશન કરીએ તો પણ સંસ્કૃતથી શરૂઆત કરીએ અને અંતે મૃત્યુનો સંસ્કાર પણ સંસ્કૃતમાં જ કરીએ છીએ. આ રીતે સંસ્કૃત એ આપણી સાથે વણાયેલું છે. સંસ્કૃત સાહિત્યના વારસાની વાત કરીએ તો મહર્ષિ વેદવ્યાસ, કાલિદાસ, ભાસ, ભવભૂતિ, ચાણક્ય, મમ્મટ, શ્રીહર્ષ, દંડી, બાણભટ્ટ, માઘ, ભારવી વગેરેની કૃતિઓ એ સાહિત્ય વારસાની અજોડ કૃતિઓ એમણે આપેલી છે. વિશ્વની પ્રથમ ભાષા તરીકે સંસ્કૃતને ગણી છે. આદિ ભાષા એટલા માટે જ એ કહેવાય છે. 2001ની જનગણના મુજબ લખાયેલું છે કે આ ભાષા બોલનારાઓની સંખ્યા 14,135ની હતી. આજે પણ આ ભાષાનું મૂલ્ય ઘણા બધાને સમજાયું છે. વૈજ્ઞાનિકોએ તો એવું સ્પષ્ટ તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભણવાથી યાદશક્તિ વધે છે અને એટલા જ કારણથી આપણા પૂર્વજોએ વેદ જ્ઞાન અને ઉપનિષદ એ સાહિત્યને કંઠસ્થ કરેલું હતું. પૂર્ણ વ્યાકરણની વાહક એ સંસ્કૃત ભાષા છે. માત્ર વ્યાકરણની દ્રષ્ટિએ પૂર્ણ ભાષા છે. વિશ્વની કોઈ પણ ભાષામાં સચોટ કે ચોક્કસ ગહન વ્યાકરણ જોવા મળતું નથી જે સંસ્કૃતમાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, રામેણ રાવણ હતઃ. આમાં રામેણ એટલે કે રામ દ્વારા કર્તા છે, રાવણ કર્મ છે અને હતઃ એ ક્રિયાપદ છે. રામ દ્વારા રાવણનો હ્રાસ એટલે કે નાશ થયો. હવે આમાં જો તમે કર્તાનું પ્લેસ બદલી નાખો, કર્તાની જગ્યા બદલી નાખો કે રાવણ રામેણ હતઃ, તો પણ વાક્યનો મૂળ અર્થ બદલાતો નથી. જ્યારે આની આ જ પેટર્ન સંસ્કૃતમાં કરો ને બદલે ઇંગ્લિશમાં કરો તો એ ઉલટાઈ જાય છે. રામ કિલ રાવણ ને બદલે રાવણ કિલ રામ કરો તો અર્થનો અનર્થ થઈ જાય છે અથવા તો અર્થ બદલાઈ જાય છે. સંસ્કૃત ટેકનિકલ ક્ષેત્રે પણ મહત્ત્વની ભાષા છે. સંસ્કૃત કમ્પ્યુટર માટે સર્વોત્તમ ભાષા છે. આપણે આગળ પણ જોયું કે પાણીની જે છે એમને કમ્પ્યુટર લર્નિંગના જનક કહેવાયા છે. આયુર્વેદ અને સ્પીચ થેરેપીની પણ આ ભાષા છે. સંસ્કૃત સાથે હિન્દી અને ગુજરાતીની પણ સરખામણી થાય જ, કારણ કે એના દ્વારા જ હિન્દી અને ગુજરાતી ઉતરી આવી છે. બહુધા ભારતીય ભાષાઓનું શબ્દભંડોળ અને વ્યાકરણ માટે સંસ્કૃત ઋણી છે. સંસ્કૃતની ભાષા ઋણી છે કારણ કે સંસ્કૃતમાંથી જ આપણે આ બધું સમજીએ છીએ અને તારવીએ છીએ. વિશ્વની અનેક ભાષાઓ પર પણ સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે છે. વિશ્વના અન્ય દેશોમાં પણ સંસ્કૃત ભાષાનો એટલો જ પ્રભાવ છે. આપણે જેમ વાંચી રહ્યા છે એમ સંસ્કૃત ભાષાની વૈશ્વિકતા તપાસીએ તો આજે પણ જર્મનીમાં સંસ્કૃત ભાષાના જાણકારની ખૂબ જ માંગ છે, કેમ કે ત્યાંની 14 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષા ભણાવવામાં આવી રહી છે. આમ સંસ્કૃત ભાષાનું સારું એવું ખેડાણ યુરોપના દેશોમાં જર્મનીમાં પણ થયું છે. અમેરિકન હિન્દુ યુનિવર્સિટીએ એવું તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભાષામાં વાતચીત કરનારાઓને ધ્યાન રાખવા જેવું છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા રોગોથી મુક્તિ મળી શકે છે. સંસ્કૃત ભાષાના સંવાદથી પણ શરીરમાં એક પોઝિટિવ સકારાત્મક પરિવર્તન થાય છે. આ ઉપરાંત બીજી પણ માહિતી તમને સંસ્કૃત ભાષાને લગતી મળશે જ. આશા રાખું છું આ પ્રકરણમાં વિસ્તૃત માહિતી આપી શકીશું. થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વિથ મી.